દાદી નાનીના જમાનાથી છાશને સેહત માટે વરદાનરૂપ માનવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને ગરમીના સમયમાં છાશ પીવાથી અઢળક ફાયદા થતા હોય છે। તો ખરેખર ગરમીના સમયમાં છાશ પીવાથી આપણા શરીરને શું ફાયદા થાય છે એના વિશેની જાણકારી હાસિલ કરવી ખૂબ જ જરૂરી છે અને આપણે આજે એના વિશે જ વાત કરવાના છીએ। તો સ્વાગત છે તમારું આપની ચેનલ ડીબી હેલ્થ હબ પર। વાત કરીએ કે વર્ષોથી આપણને ગરમીના મોસમમાં છાશ પીવાનું કહેવામાં આવે છે અને ગરમીના સમયમાં ઘણીવાર ઘણા બધા લોકો ડિહાઇડ્રેશનનો શિકાર થતા હોય છે અને એના કારણે ઘણી બધી એમને તકલીફો થતી હોય છે, ચક્કર આવી જાય છે, ધૂંધળાપણું દેખાય છે અને બેચેની, ગરમી ચડી જવી, આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે। તો ખરેખર આવા સમયે એક ગ્લાસ છાશ પીવાથી આપણી બોડીને આપણે હાઇડ્રેટ રાખી શકીએ છીએ અને એવા ગંભીર પ્રોબ્લેમોથી આપણે બચી શકીએ છીએ। અને છાશને મઠ્ઠાના નામથી, બટર મિલ્કના નામથી પણ ઓળખવામાં આવે છે અને આ છાશ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે। આપણા શરીરને શું ફાયદા કરે છે એ જાણવા માટે મારી સાથે બન્યા રહો અને સૌથી પહેલા વાત કરીએ કે રોજ એક ગ્લાસ છાશ પીવાથી આપણને શું ફાયદા થાય છે। સૌથી પહેલો ફાયદો, આપણું ગટ હેલ્થ સ્ટ્રોંગ બને છે, એટલે કે પાચન શક્તિ, આપણું ડાયજેશન એટલું બધું પાવરફુલ થાય છે કે આપણે જે પણ ખાઈએ છીએ સારી રીતે ડાયજેસ્ટ થઈ જાય છે અને ઉનાળાની સમયમાં તો ખરેખર આપણા પાચન રિલેટેડ પ્રશ્નો ઊભા થતા હોય છે। મોટાભાગના લોકોને પેટ ફૂલી જતું હોય છે, બેચેની થતી હોય છે, આફરો ચડી જતો હોય છે, આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે। તો આવા સમયની અંદર આપણા માટે છાશ એક વરદાન રૂપ છે। છાશ પીવાથી આપણા ગટ્સને આપણે સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ। તેની અંદર પ્રોબાયોટિક પણ ભરપૂર માત્રામાં રહેલા છે અને સાથે સાથે ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર છાશ આપણા માટે ઓલ ઓવર ખૂબ જ ફાયદો કરે છે અને સાથે સાથે છાશની અંદર કેલ્શિયમ, વિટામિન્સ અને પ્રોટીનની માત્રા તો હોય જ છે, પણ બીજા બધા પોષક તત્વો પણ ભરપૂર રહેલા છે જે આપણા શરીરની અંદર એનર્જી પ્રદાન કરે છે અને આપણને તરોતાજા રાખે છે, આપણા પેટ રિલેટેડ સમસ્યાઓનું સમાધાન કરે છે। એટલે ખરેખર આપણે ઉનાળાની અંદર એક ગ્લાસ છાશ જરૂર પીવી જોઈએ। બીજો ફાયદો આપણને એ થાય છે કે છાશ પીવાથી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે, કેમ કે છાશની અંદર જે પોષક તત્વો આવેલા છે એ આપણા શરીરની અંદર ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે। કમજોર ઇમ્યુનિટીના કારણે આપણે વારંવાર બીમાર થઈ જઈએ છીએ। તો ખરેખર આપણે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી છે તો રોજ એક ગ્લાસ છાશ પીવાની આદત આપણે પાડવી જોઈએ અને સાથે સાથે જ કેલ્શિયમથી ભરપૂર છાશ આપણા બોન્સને અને મસલ્સ હેલ્થને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે અને જે લોકો વેટ લોસ જર્નીમાં છે એમની વેટ લોસ જર્ની આસાન કરી દે છે। વેટ લોસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, એટલે હરરોજ એક ગ્લાસ છાશ પીવું ખૂબ જ બેનિફિશિયલ છે અને એ સાથે સાથે જ ગરમીના મોસમમાં થોડું ડિહાઇડ્રેશન આપણી બોડીમાં થાય છે, આપણને થાક લાગી જાય છે અને આપણે એનર્જેટિક રહેતા નથી। તો ખરેખર આપણે છાશ પીશું તો એ આપણને એનર્જી પ્રદાન કરે છે, તરોતાજા રાખે છે, થાક આપણને લાગતો નથી। એટલે ખરેખર આપણે એનર્જીથી ભરપૂર રહેવું હોય તો રોજ એક ગ્લાસ છાશ પીવાનો શરૂ કરી દેવો જોઈએ, કેમ કે ઉનાળાના સમયની અંદર આપણે આપણી બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રાખવું ખૂબ જરૂરી છે અને આપણે ઠંડક માટે મોટા ભાગે લોકો કોલ્ડ ડ્રિંક્સનો સહારો લેતા હોય છે અને કોલ્ડ ડ્રિંક્સ ખરેખર આપણે લઈએ છીએ તો એનાથી આપણી બોડીને ઘણું બધું નુકસાન થાય છે। શું નુકસાન થાય છે એ તમને ખબર જ છે। જેમ છાશ પીવાથી આપણને ફાયદા જેટલા થાય છે એટલા નુકસાન આપણને કોલ્ડ ડ્રિંક્સ પીવાથી થાય છે। આપણા હાડકાં જે છે એ નબળા પડી જાય છે, ખોખલા થઈ જાય છે, પાચન શક્તિ આપણી વીક થઈ જાય છે અને સાથે સાથે આપણને એનર્જી રહેતી નથી, ક્ષણિક એનર્જી આપણને મહેસૂસ થાય છે અને પછી ફરી આપણી એનર્જી સ્લો ડાઉન થઈ જાય છે। તો ખરેખર આપણે સેહતરૂપી આયુર્વેદિકથી ભરપૂર છાશનો સહારો લેવો જોઈએ। એટલે આપણે રોજ ગરમીના મોસમમાં કોલ્ડ ડ્રિંક્સની સામે નજર ના દોડાવતા આપણે છાશ ઉપર નજર દોડાવી અને આપણે પોતાને હેલ્ધી રાખીશું અને ફેમિલીને પણ હેલ્ધી રાખીશું। તો રોજ ગરમીઓના મોસમમાં એક ગ્લાસ છાશ પીવાનું શરૂ કરી દો, પછી જુઓ તમને એના કેટલા બધા ફાયદા થાય છે। વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો અને હા, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા હેલ્ધી વિડીયોની નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે। અને હા, તમે કોઈ એવા નવા
ટોપિક ઉપર માહિતી માંગતા હો તો મને કમેન્ટ કરી શકો છો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે. और कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.